વાલા વેપારી મિત્રો અને એકાઉન્ટન્ટ તેમજ સીએ 22/9/2025 ઘણી પ્રોડક્ટના જીએસટી સ્લેબમાં ફેરફાર થાય છે. તો દરેક વેપારી મિત્રોએ પોતાની કોઈ પ્રોડક્ટમાં જીએસટીના સ્લેબમાં ચેન્જીસ થતો હોય તો તેમને એકાઉન્ટન્ટ અથવા વકીલ પાસેથી માર્ગદર્શન લઈ 22/9/2025 પહેલાં મિરેકલ સોફ્ટવેરમાં આપણે સેટઅપ કરી લેવું અથવા તો ઓફિસે રિંગ કરીને કરાવી લેવું. આપણે મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં જીએસટીનો સ્લેબ એકદમ સહેલી રીતે ચેન્જ થઈ શકાય છે. તેના માટે 22/9/2025 સુધી રાહ જોવાની જરૂર નથી. આપણે અત્યારે પણ જીએસટી સ્લેબ ચેન્જ કરી શકીએ છીએ, જેના સ્ટેપ નીચે મુજબ છે. જીએસટી મેનુમાં, જીએસટી માસ્ટરમાં, જીએસટી કોમોડિટીમાં જઈ અને આપણે જે HSN કોડમાં ચેન્જીસ થયો હોય એ HSN કોડમાં એન્ટર કી મારી અને જીએસટી સ્લેબ જે અત્યારે હોય એની નીચેની બ્લેન્ક લાઇનમાં જઈ જે નવો જીએસટી સ્લેબ લાગુ પડતો હોય તે લઈ લેવાનો, HSN કોડ ટાઈપ કરી નાખવાનો અને ત્યારબાદ એપ્લાય ડેટમાં ખાસ ધ્યાન રાખીને 22/9/2025 આપવી. તેમાં કોઈ ભૂલ ન થાય એપ્લાય ડેટ આપવામાં. કારણ કે એપ્લાય ડેટ જે આપેલી હશે એ તારીખથી નવો જીએસટીનો સ્લેબ આપણે લાગુ પડશે. તો આ એકદમ ઇઝી પ્રોસેસ છે, તમે જાતે પણ કરી શકો છો. તમને કંઈ હેલ્પની જરૂર હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 02822 એમાં રિંગ કરીને પણ કરી શકો છો. પણ 22 તારીખથી 25 તારીખ સુધી કદાચ ફોન ઝાઝા હશે તો તમારો ફોન ન લાગે તો 22 તારીખ પહેલાં કરી લેવા વિનંતી. કાંઈ પણ હેલ્પની જરૂર પડે તો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી લેશો. થેન્ક યુ. આભાર.